રાજ્યમાં ચકચાર મચાવનાર બોગસ મેડિક્લેમ કેસમાં એસીપી ડોક્ટર રાધિકા ભરાઈનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે આરોપી ડોક્ટર અંકિતનો જેલમાંથી સંપૂર્ણ કબજો લઈને આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બોગસ રિપોર્ટના આધારે ₹22 લાખથી વધુની રકમનો મેડિક્લેમ પકવવાના કારસ્તાન અંગે અગાઉ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં આ કેસમાં ડોક્ટર અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી। આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે, જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી HDFC અર્ગો તેમને જાણ કરવામાં આવી। તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ 25/6 ના રોજ આ ગુનો દાખલ કરાવેલ છે, જેમાં HDFC અર્ગોના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે। HDFC દ્વારા ફિનિક્સ કરીને કંપની છે જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો। આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથરાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે, જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા, એમણે આ જ રીતે 2022માં HDFC અર્ગોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે, જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી